હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। શિયાળામાં લીલા વટાણા અને લીલી તુવેર માર્કેટમાં ખૂબ જ સરસ અને સસ્તા હોય છે। તો આપણે આખું વર્ષ કેવી રીતે સ્ટોર કરવા તે શીખીએ। તમે જ્યારે પણ ઉપયોગમાં લેવા હોય ત્યારે આખું વર્ષ દરમિયાન તમે ઉપયોગમાં લઈ શકો। તો આ વટાણા અને તુવેરને કેવી રીતે સ્ટોર કરવા તે બધી જ ટીપ સાથે આજે આપણે શીખીશું। તો એક તપેલીમાં મેં ગરમ કરવા પાણીને મૂક્યું છે। તો પાણી ગરમ થાય એટલે થોડું મીઠું, થોડી ખાંડ અને ચપટી ખાવાના સોડા એડ કરવાના। આનાથી વટાણાનો કલર એવો ને એવો જળવા રહેશે, સ્વાદ પણ એવો ને એવો જ રહેશે। તો પાણી ગરમ થાય એટલે આપણે વટાણાને એડ કરવાના। તો ગેસની ફ્લેમ હાઈ જ રાખશું અને આ વટાણાને 4 મિનિટ માટે આપણે ગરમ પાણીમાં જ રાખવાના છે। અને આ રીતે ઝારાથી વટાણાને ઉપર નીચે કરી અને બધા જ વટાણાને ફેરવી લેવાના। તો 4 મિનિટ જેવું થાય ત્યાં સુધી વટાણાને આ રીતે ઉપર નીચે ઝારાથી કરી અને ગરમ પાણીમાં 4 મિનિટ રાખવાના। 4 મિનિટ થાય એટલે ઝારામાં વટાણા લઈ અને વટાણાને તરત જ ઠંડા પાણીમાં એડ કરવાના। એટલે કે જે નળનું નોર્મલ પાણી હોય છે એ જ મેં લીધું છે, બરફનું પાણી લેવાનું નથી। નળનું પાણી જે હોય છે નોર્મલ એ જ લેવાનું છે। તો મોટા વાસણમાં મેં આ રીતનું ઠંડુ પાણી લઈ અને વટાણાને અત્યારે ઠંડા પાણીમાં એડ કર્યા છે। હવે જે આપણું ગરમ પાણી હતું એમાં જ આપણે તુવેરના દાણા એડ કરશું। તો તુવેરના દાણા ઓછા છે એટલે આપણે 3 મિનિટ રાખશું અને એને પણ આપણે ઠંડા પાણીમાં જ એડ કરશું। તો તુવેરના દાણા અને વટાણાને આપણે બંનેને 4 મિનિટ જેવું થાય ત્યાં સુધી આ નોર્મલ પાણીમાં જ રાખશું। તો 4 મિનિટ જેવું થઈ ગયું છે। હવે બંનેને આપણે નિતારી લેશું। તો આ રીતના મેં એક છાયણી લીધી છે, એમાં વટાણાને એડ કરશું। તો એકદમ સરસ નીતરે ત્યાં સુધી વટાણાને નિતારી લેવાના। વટાણા એકદમ સરસ નીતરી ગયા છે। હવે આમાં જ આપણે તુવેરના દાણાને પણ નિતારી લઈએ। તો વટાણા અને તુવેર સરસ નીતરી જાય એટલે કોટનના કપડામાં વટાણાને આપણે એકદમ સરસ પોળા કરી દેશું। જેમ એકદમ છૂટો દાણો હશે તેમ વટાણા એકદમ ફટાફટ સુકાઈ જશે। તો આ રીતે બધા જ હાથેથી વટાણાને પહોળા કરી અને 3 થી 4 કલાક જેવું થાય ત્યાં સુધી વટાણાને સૂકવવા દેવાના એટલે એકદમ સરસ કોરા થઈ જાય। હવે આ જ રીતે તુવેરના દાણાને પણ આપણે પહોળા કરી લેશું। તો એકદમ સરસ કોરા થઈ જાય ત્યાં સુધી આપણે સૂકવવા દેવાના। 3 થી 4 કલાક થશે એટલે વટાણા અને તુવેર એકદમ સરસ કોરા થઈ જશે। તો તમે જોઈ શકો છો કે વટાણા એકદમ સરસ કોરા થઈ ગયા છે, થોડા સંકોચાઈ પણ જશે। તો આ રીતના કોરા થઈ જાય એટલે જે બેગ આવે છે વટાણાની એમાં જ આ વટાણાને ભરી લેવાના। લોકવાળી બેગ હોય એમાં જ વટાણાને ભરવાના એટલે બરફની કણી પણ નહીં થાય અને લાંબો સમય તમારા વટાણા એવા ને એવા જ રહેશે। તો આ બેગમાં હવા કાઢી અને બેગને ટાઈટ કરી અને આ રીતે લોક કરી અને આપણે વટાણાને ભરશું। અથવા તમે કોઈ પણ તમારી પાસે એરટાઈટ ડબ્બો હોય એમાં પણ તમે ભરી શકો। તો મેં 3 દિવસ પહેલાં વટાણાને ભર્યા છે, તમે જોઈ શકો છો કે બિલકુલ બરફ પણ નથી થયો। તો આ રીતે વટાણાને એકદમ સરસ દબાવીને તમે ડબ્બામાં પણ ભરી શકો, પણ એરટાઈટ ડબ્બો હોય એવો લેવાનો એટલે અંદર બરફ પણ ના થાય અને વટાણા લાંબો સમય એવા ને એવા જ રહેશે। તો આ રીતના બેગ અથવા કોઈ પણ ડબ્બામાં તમે વટાણા લાંબો સમય સુધી ભરી શકો। તો આ જ રીતે આપણે તુવેરના દાણા પણ ભરી લઈએ। તો આ રીતની કોઈ પણ બેગ હોય લોકવાળી એમાં જ ભરવાના એટલે અંદર બરફ ના થાય અને લાંબો સમય એવા ને એવા જ રહેશે। તો આ રીતે આપણા વટાણા અને તુવેર આપણા તૈયાર છે। તો ફ્રીઝરમાં રાખવાથી લાંબો સમય સુધી વટાણા અને તુવેર એવા ને એવા જ રહેશે। તમે ગમે ત્યારે ઉપયોગમાં લેશો ત્યારે વટાણામાંથી અથવા તુવેરમાંથી વાસ પણ નહીં આવે અને ખ્યાલ પણ નહીં આવે કે આ સ્ટોર કરેલા વટાણા અને તુવેર છે।